કામ કરે હમણાં માયાભાઈ નો ઓલો ડાયલોગ બહુ વાયરલ છે, વેલા વેલા હક પણ થઈ ગયા. બહુ કામ તો છોકરો હે. જવા પહેરીને ક્યાંથી આવ્યા તમે ભાઈ? એ આ કે નેટ નો તોડ નાખે છોકરો જો. જય દ્વારકાધીશ ડાયરા ફરીથી સ્વાગત છે તમારા બધાનું મારા એક વ્લોગની અંદર. સવારમાં કન્ટિન્યુ આપણે ગૌશાળાથી વ્લોગ ચાલુ કરી દીધો છે. અચ્છા હા તો ડાયરો અહીંયા આપણે અત્યારે એક કામ કરવાનું છે. આપણા હાથમાં છે સર્વિસ. આ બાજુથી ઓલી બાજુ લગી લાઇટ ને એવું બધું ફિટિંગ કરવાનું. અત્યારે જો ઓલી બાજુ લાઇટ ફિટિંગ હાલે છે. નારિયેલી જો મિત્રો, નારિયેલી કેમ થઈ છે? બાકી ચોમાવું આવ્યું ને ઉપડી છે હવે. આ બાજુ છે, ઓલી બાજુ છે, 2-3 અહીંયા છે. અને આમ લાગટ વાવી જ દીધી છે નારિયેલી. લોકેશન આવશે 1 નંબર. જો ઊભી થવા મીંડી છે એવું બધું હે. તો ડાયરો ગૌશાળાથી બધું કામ પૂરું થઈ ગયું, વાયરિંગનું બધું, ને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પણ વાતાવરણ અત્યારે બહુ એટલે બહુ ગરમીનું છે. કદાચ વરસાદ આવશે એવું લાગે. મિત્રો અત્યારે દારમાંથી પાણી ભરવાનું કામ હાલે. જો નળી અહીંયા તૂટી ગઈ, પણ જુગાડ જોવો તમે કેવો માર્યો. આ જુગાડ તો ખાલી ગુજરાતીમાં જ હોય. શું કેવું તમારું, સાચું કે નહીં ખાસ કોમેન્ટ કરજો. જો એક એ જગ્યાએ તૂટી ગયું, એક આ બાજુ તૂટી ગયું, એટલે 2 જગ્યા થઈ. માથે કાપડ મારીને દોરી મારી દીધી છે, એટલે 2 જગ્યાએ 1 3. જો અહીંયા એટલું તૂટી ગયું છે, ન્યાય પણ એવી જ રીતે હાંધો મારી દીધો હે. એટલે જુગાડ. મિત્રો ઓલી બાજુ બધું પાણી ભરાઈ ગયું ને હવે આપણે દારની મોટર બંધ કરવાની. જો મને રાડ નાખે એટલે અહીંથી બટન દબી દેવાનું. હાલો ફાઇનલી મિત્રો બટન દબી દીધું, મોટર થઈ ગઈ બંધ. અચ્છા हमको सिखा रिया है। અત્યારે સમય થઈ ગયો બપોરનો. અત્યારે એ હમણાં પડતો રહી ગયો મિત્રો. હમણાં ગાડી હેઠે જ આવત સીધી તળ. અત્યારે મિત્રો આપણે આવ્યા છીએ બેનને ટ્યુશનમાં મૂકવા, કારણ કે 3-4 વાગ્યા જેવું થઈ ગયું હોય એનું ટ્યુશન થઈ જશે હવે ચાલુ. મિત્રો બેનને ટ્યુશનમાં મૂકી આવ્યા ને અત્યારે આપણે જઈએ છીએ હાલમાં જેતપુર, કારણ કે ત્યાં થોડુંક કામ છે. હાલો કન્ટિન્યુ નીકળી ગયા આપણે જેતપુર જવા માટે. ઓહો MG રોડ મિત્રો, અહીંથી ટ્રાફિક થઈ ગયો છે ચાલુ, કારણ કે હજી આપણે થોડુંક આગળ જવાનું છે. એટલે આગળથી લઈને ઠેઠ પાછળ લગી એવો ને એવો ટ્રાફિક રહેશે. ડાયરો અત્યારે આપણે આવી ગયા છીએ મામાને ઘરે. આ બધું મામાને ટેટુનો એનો સામાન પડ્યો છે ને પંખામાં બદલાવાનું છે કેપેસિટર. પંખો ફરે છે ધીમો, એટલે કેપેસિટર ને એવું બદલાવાનું છે. તો બધું બદલાઈ નાખે. બીજું શું હોય, અત્યારે આપણે પડ્યા ભેગું જ હોય. ચાલો कैपेसिटर ये देखो पढ़ाई चल रही है अच्छे से. મિત્રો જેતપુર આવ્યા હતા ને એટલે આપણે આવી ગયા સીધા મામાની દુકાને, કારણ કે વાળ ને એવું થોડુંક સેટિંગ ને એવું કરવાનું હતું, કાપવાના નતા. તો અત્યારે આવ્યા છીએ આપણે મામાની દુકાને વાળ કપાવવા. તો ફાઇનલી મિત્રો વાળ કપાઈ ગયા ને આપણે બની ગયા બાબલા જેવા ને અત્યારે નીકળી ગયા હાલમાં ઘરે જવા માટે. ये देखो इधर आया तो ये बच्चा सो रहा है इधर. અહીંયા જો ને ભાઈબંધ એને બોલાવવા આવ્યો છે સ્કેટિંગ લઈને, કે અમારે સ્કેટિંગ આખો હે. પણ આ ભાઈ હજી હૂતો હે, ઉઠો નથી. મિત્રો અત્યારે આપણે ચડી ગયા ટ્રેક્ટરમાં. નાવડા ભાઈ જો અત્યારે ટોલીમાં ઊભો રહી ગયો હે એકલો. હજી એને ખબર નથી હું બ્લોગ બનાવું. જાય છે આમ ટ્રેક્ટર મૂકવા, ઓલી બાજુ ટ્રેક્ટર મૂકવા જવાનું છે. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગોડાઉન. આ બાજુ કોમ્પ્યુટર ચાલુ છે ને આ બાજુ જો નવી મીડું ને એવું આવ્યું. અત્યારે હજી બધું પડ્યું છે. અરે આને જો મિત્રો તમે, હજી એને ખબર નથી કે હું એનું વ્લોગ ઉતારું. એ મારી પાસે મોબાઈલ માગે, પણ મેં એવું કીધું ખબર, મેં કીધું ઉપર હું એક ગેમ રમી લઉં. એટલે એમ કરીને મેં વ્લોગ બનાવ્યો છે, એને ખબર નથી હજી. બોલો इतने तेजस्वी लोग हैं हमारे पास। तो गाइस इधर तो साउंड की टेस्टिंग हो रही है, उधर कंप्यूटर में से गीत बज रहे हैं, तो इसमें कनेक्ट है वो તો મિત્રો પાછા આપણે આવી ગયા છીએ ઘરે. પણ તમે કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે પહેલા દિવસનો વ્લોગ અહીંયા થાય છે, બીજા દિવસનો પાછો ચાલુ જ પણ થાય છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. બીજો દિવસ. તો જય દ્વારકાધીશ ફરીથી સ્વાગત છે તમારો બીજા દિવસના વ્લોગની અંદર. તો મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાનું છે આપણે સ્કૂલે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલમાં સ્કૂલે. તો હવે સ્કૂલે આવવાનું કારણ શું હતું તમને ખબર? જો આ બેન છે ને એને મજા નથી અને તાવ આવી ગયો, એટલે તે મિત્રો આપણે અચાનક અત્યારે જેતપુર આવી ગયા હતા. વ્લોગ ઉતારવાનું ભૂલી ગયો હતો, કારણ કે આપણે આવ્યા છીએ અત્યારે સાઉન્ડની દુકાને, કારણ કે દેવાનું હતું એક સ્પીકર. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ અમારા ગામની અંદર, કારણ કે ત્યાં એક ભાઈબંધના પપ્પાનું શ્રાદ્ધ હતું, એટલે ત્યાં જવાનું હતું રહોડે. એટલે અત્યારે બધા જણ ને બેઠા અને આપણે ઊભા છીએ પીરસવા. આ બધા હારા થયા છે. જો અત્યારે હવની જગ્યાએ બધા ઊભા છે, કારણ કે જણનો રાઉન્ડ થઈ ગયો છે હવે પૂરો. સોહેલ ખાન બહુ કામ તો છોકરો હે. બહુ કામ કરે. આવ્યું અને એવોર્ડ क्या बोला तूने? એવોર્ડ દો. બહુ કામ કરે. હા પડીકું દઈ દો. શું છે કહેવાનું?
મિત્રો મહેમાને બધાય જમી લીધું. હવે વારો છે બધા હારથિયાનો, એટલે અડધા હારથિયા હજી જમીન જોવા ઊભા થયા. અમે 2-3 જણા હજી બાકી છીએ તો બેઠા. જો બહુ સારું કામ કરે. આમ જોવો તમે ભૂંગળા બનાવે. આમ જોવો બહુ ડાયો. આ છોકરો બહુ ડાયો. बात तो सही है. કામ તો હે. ડાયરો સમય થઈ ગયો તો બપોર પછીનો. અત્યારે આપણે જાય છીએ ગોડાઉન તરફ. ગોડાઉને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આ બાજુ જો બધું ખોયલું છે, આ બાજુ હથિયાર ને એવું બધું પડ્યું છે. તો એવું બધું હાલે છે અત્યારે. તો ધીસ ઇઝ અ મેગ્નેટ ચુંબક. જો મિત્રો ડિસમિસ હમણાં ચોટી છે. હા મિત્રો આ એલએનટી પાણીની અંદર જો આમાં છેલ્લી જગ્યાએ જે પાનું આવે ને ખોવાઈ ગયો. એટલે અત્યારે આપણે આવ્યા મિલન કાકાની દુકાને પાનું લેવા. હાલે તો ભાઈ પાનું આમાં જાય ને એવું ગોદ દે. પણ આ ભાઈ તો મને ના પાડે છે કે અમારી પાસે તો આવું પાનું છે નહીં. પણ તો મિત્રો કરી ઘાણી, કારણ કે એના વગર તો હવે ખુલશે પણ નહીં. ધીસ ઇઝ અ દેશી જુગાડ. જો મિત્રો સ્પ્લેન્ડર ની પાછળ જોવા ભાઈ કઈ રીતે મસ્ત મજાનું સ્ટેન્ડ ગોઠવું હોય. જોવો તમે બધી વસ્તુ મિત્રો માન ગોઈતું પાનું મળી ગયું. અને અત્યારે જો સ્પીકર ખોલવાનું કામકાજ ચાલુ છે. ને આ બાજુ જો બધા બેઠા છે અને આ બાજુ સ્પીકર ને એવું ખુલે છે. ડાયરો અત્યારે આપણે આવી ગયા ઘરે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે જમીન આપણે જવાનું છે ધવળ સ્કૂલે, કારણ કે આજે છે ત્યાં વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ. એટલે આપણે જવાનું છે જોવા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ધવળ સ્કૂલે. અત્યારે જો કાર્યક્રમ નથી થયો ચાલુ, હવે ટૂંક સમયમાં થશે. અત્યારે સ્પીચ ને એવું બધું આપે. અત્યારે હું મારા ભાઈબંધો બધા આવ્યા છે. અત્યારે જો આ બાજુ ઊભા છે. એજ ઉપરથી મિત્રો આ રીતનો જો કંઈક નજારો છે. આ બાજુ શીલ્ડ ને એવું પડ્યું, આ બાજુ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે છે ને એ રીતનું છે બધું આયોજન. જોવો મિત્રો થોડાક જ સમયમાં વેલકમ નવરાત્રી ચાલુ. માથું નાનું નામ તો જો પણ સોરો જગમગે છે હો. જમા પહેરીને ક્યાંથી આવ્યા તમે? કોઈ મરી ગયું હે અહીંયા? ઢોરા જમા પહેરીને હે? આ જાનલો બનલો ને શું છે? આ છોકરો જેવો મિત્રો નેટ નું તોડ નાખે કે નેટ ઠેકડા મારે. મિત્રો આપણા ફેન સબસ્ક્રાઈબરો અહીંયા આપણે મળી ગયા છે. જુઓ તમે મિત્રો 10-15 મિનિટ જેવો લગભગ બ્રેક પડ્યો છે, કારણ કે રાસના 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. એમાંથી જે એને લોકોને ઇનામ દેવાનું છે એનું અત્યારે વિતરણ હાલે છે. પાછો લગભગ 3જો રાઉન્ડ પાછો ગરબાનો ચાલુ થઈ જાય છે. તો કન્ટિન્યુ બહીના રહેજો. ઊભા રહીને થાકી ગયા હતા, એટલે હવે અહીંયા 2 જગ્યાએ ખુરશી ખાલી હતી તો બેસી ગયા. મિત્રો એક છોકરો હે ને મુંગટ ને એવું એને પહેર્યું હતું. તો આ મારા મિત્રો જોઈ કે મારે પહેર્યું તો ફોટા પાડે છે. પણ મિત્રો હજી રાસ ગરબાનો કાર્યક્રમ પૂરો નથી થયો. આપણે ગેટ બાજુ આવ્યા છીએ, કારણ કે હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે. 2 વાગી ગાડી પડી ત્યાં બાજુની સાઈડમાં પાર્કિંગમાં. તો હાલો હવે ડાયરો પાછા આપણે આવી ગયા છીએ ઘરે. તો ડાયરો આજનો વ્લોગ અહીંયા જઈને કરી નાખી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.